અંગથી આપણે આગળ વધી રહ્યા છીએ. પોતાના વામ અંગથી કન્યાને જન્મ આપ્યો અને દક્ષિણ અંગથી મનુરાજાને એટલે પુરુષને જન્મ આપ્યો. કન્યા એ શત્રુપા અને પુરુષ એ મનુરાજા તરીકે પોતે પ્રખ્યાત થયા છે. અહીંયા મૈથુની સૃષ્ટિનું સર્જન ચાલુ થયું છે. આપણી જે પણ સૃષ્ટિમાં આપણે જે માનવ વસ્તી છીએ આપણે બધા જ મનુ મહારાજના પુત્રો છીએ. આપણે બધા જ મનુ મહારાજના પુત્રો છીએ એટલું યાદ રાખવાનું. કોઈ પટેલ નથી, કોઈ વાણિયા નથી, કોઈ બ્રાહ્મણ નથી. હા, મનુ મહારાજના પુત્રો છીએ, આપણે બધા સંતાન છીએ. અહીંયા બન્યું છે એવું કે આકૃતિ, દેવહૂતિ ને પ્રસૂતિ મનુ મહારાજની 3 પુત્રીઓ જન્મ લીધો છે. આકૃતિને રુચિ પ્રજાપતિ સાથે લગ્ન કરવામાં આવ્યા છે. દેવહૂતિને કશ્યપ અને પ્રસૂતિને દક્ષ રાજા સાથે લગ્ન કરવામાં આવ્યા છે. અને દક્ષ રાજાને પ્રસૂતિ દ્વારા 60 દીકરીઓને જન્મ આપવામાં આવ્યો છે. ને એ 60 દીકરીઓમાંથી એક છે તે સતી છે. આ સતી કોણ છે? જે મહાદેવજી સાથે પ્રથમ લગ્ન કર્યા છે એ દક્ષ રાજાની પુત્રી એટલે સતી છે. અને ત્યાં દક્ષ રાજા સાથે જન્મ લીધા પછી માં ભવાનીએ જ્યારે એક વખત કૈલાશ પર બિરાજમાન થયા છે અને કૈલાશ પર બેઠા મહાદેવજી સાથે પોતે ચર્ચા કરી રહ્યા છે. એવા સમયે ઘણા વિમાનો દેવોના આ કૈલાશ પર્વત ઉપર ઉડીને જઈ રહ્યા છે. ત્યારે આ સતીએ પૂછ્યું છે પોતાની સહેલીઓને કે આટલા બધા વિમાનો કઈ તરફ જઈ રહ્યા છે, જરા પૂછો તો ખરા.